ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર બીઆર મોમડિયા. બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો મિત્રો, હું આજે છું સરદારગઢ અને આજે હું તમને આ એક થ્રેશર વિશેની વાત કરવા જઈ રહ્યો છું. મિત્રો, તે ટ્રેક્ટર સાથે જોઈન્ટ છે. આ ટ્રેક્ટરના અંદર અને આ થ્રેશરના અંદર શી ખાસિયત છે તેના વિશેની સંપૂર્ણ માહિતીની વાત કરશું આપણી યુટ્યુબ ચેનલ બીઆર ફાર્મર પર. તો ચાલો આપણે વાત કરીએ. તમારું નામ શું છે? મારું નામ ભાવેશભાઈ. તમારું ગામ? માણાવદર. આ થ્રેશર વિશે થોડી માહિતી આપજો. આ ક્યાંનું બનાવટ છે? આ થ્રેશર 5 વર્ષ પહેલા બનાવ્યું. ઓહો. અને જાતે બનાવ્યું. જાતે તમારી જાતે બનાવેલું થ્રેશર છે? હા, બનાવેલું જ છે. હા, ઓલે હલરમાંથી આખું મોડિફાઈ કરેલું છે? હા, હલરમાંથી મોડિફાઈ કરેલું અને 5 વર્ષથી આખી વ્યવસ્થિત સંતોષકારક ચાલે. ને આમાં ખેડૂતનો મોટો પ્રશ્ન એ હોય કે માટી ઉપાડે છે એટલે પાલાની અંદર માટી આવે છે, એનો કોઈ પ્રશ્ન ના? એ તો જે મગફળીમાં હોય એ જ માટી આવે. એ જ માટી આવે. નીચેથી માટી આ સરિયાથી ઉપડે જ નહીં. નહીં. આમાં કેટલા મજૂરની જરૂર પડે? આમાં 2 વ્યક્તિ જ જોઈએ. 2 વ્યક્તિ જોઈએ. અને આમાં વીઘાનો ભાવ છે કે કલાકનો ભાવ છે? આ છે વીઘાનો ભાવ. વીઘાનો ભાવ કેટલા? વીઘાના 1600 રૂપિયા. 1600 રૂપિયા છે, બરોબર. અને આ ટ્રેક્ટરને તમે ન્યૂ હોલેન્ડ છે, કેટલા એચપી સુધીના ટ્રેક્ટર ચાલી શકે? 50 થી 55 HP સુધીના વ્યવસ્થિત ચાલે. ને આને જે આગળનું ટર્ન મારવાનું છે તેની સિસ્ટમ ક્યાં આપેલી છે? તે આગળનો જે ફ્રન્ટ કમ્પ્લીટ છે તે પાછળ લઈ ગયા. અને એની સ્ટીરિંગની જે પાઇપ હોય એ લાંબી કરી અને પાછળથી ટર્ન આપેલ છે. આગળ હોય તો એ બેલ્ટને નડે. હા, અને વચ્ચેથી બેન્ડ ન થઈ શકે બેલ્ટ હોય એટલે. આપણે જાતે બનાવેલું છે તો તમે બીજા કોઈ ખેડૂતને બનાવવું હોય તો તમે બનાવી આપશો કે નહીં? અમે અમારા માટે પૂરતું બનાવેલું છે, બરોબર. આખો જે હાઇડ્રોલિક વિશે થોડી માહિતી આપી દેજો. અહીંયા હાઇડ્રોલિક વિશે ક્યાં છે? આ બેલ્ટને ઊંચો કરવા માટે છે. ઊંચું નીચું. હા, અને પેલી બાજુ પાલો ખાલી થાય. હા, અને મગફળી અને કાંદું ઓલી બાજુ થાય. બધું હાઇડ્રોલિક થી બધી આપેલું છે. જ્યારે ડબ્બા સિસ્ટમ છે તેવી રીતના છે, બરોબર. હા. ને તમારો કોન્ટેક્ટ નંબર જણાવશો કે? 98 790 86 850. ને આના અંદર ધૂળની સિસ્ટમ છે, મને દેખાય છે નીચે ભેગી થાય છે. નીચે ભેગી થાય પણ એ વારંવાર ભરાઈ જાય. હા. જેથી ખાલી કરવામાં તકલીફ થાય એટલે એ સ્ટોરેજ એમ જ છે. હા, એમાં બી આવતું નથી એટલે કોઈ નુકસાન નથી. ખેતરમાં જે ઠલવાઈ જાય એટલે કોઈ જરૂર પડતી નથી, બરોબર. થેન્ક યુ. તો મિત્રો, તમે દેખી રહ્યા છો અત્યારે ટ્રેક્ટર સાથે જોઈન્ટ છે. તેના અંદર અહીંયા છે મગફળીનું જે આખો ડ્રમ છે, ટ્રોલી છે, તેના અંદર મગફળી આવે છે. આ વરમ દ્વારા સીધી મગફળી ત્યાં જાય છે અને આગળથી જે રોલ ફરે છે ત્યાંથી પાથરા ઉપાડે છે. અને આના અંદર અહીંયા જે કાંધાની સિસ્ટમ આપેલી છે અને અહીંયા જે ભૂકો છે, અહીં હાઇડ્રોલિક સિસ્ટમ છે. જેવી રીતના ડબ્બા છે તેવી રીતના આપેલું છે. આમાં છે આ મગફળી, ભૂકો અને કાંદું. ને આ કોઠી ઊંચી, મતલબ આગળનું જે કોઠી આપેલી છે તેને આપણે એટલી ઊંચી કરી શકીએ તેની સિસ્ટમ પણ અહીંયા જ છે. તો અત્યારે તમે દેખો છો ખૂબ સારી રીતે ચાલે છે. પણ આનું ફાયદો એ થાય છે કે જ્યારે આપણે માંડવી ઉપાડીએ છીએ ત્યારે સરખી લાઈનમાં પાથરા હોય તો તેનું કામ છે તે સરળ બને છે. અને જો સરખા પાથરા ના હોય તો આવી રીતના માણસ રાખી અને આ તે કામ કરવામાં આવે છે. આગળના વ્હીલ છે તેને નીકાળી અને પછવાડે તેને સ્પ્રિંગ દ્વારા કામ થાય છે. પછવાડે આખું જે વળવાનું જે કામ છે તે બધી પછવાડેથી થાય. અત્યારે તમે દેખો છો પાથરા કેવી રીતે ઉપાડવામાં આવે છે. મિત્રો, નીચેથી કોઈ ધૂળ કે કોઈ માટી કે કોઈ આવતું જ નથી. ચોખ્ખા પાથરા જાય છે. એ કોઈ પ્રશ્ન જ રહેતો નથી. નીચેથી સીધો પાથરો જ ઉપડે છે. મગફળી પણ ચોખ્ખી નીકળે છે. મગફળી જેવી રીતે હલરમાં નીકળે છે એવી રીતે આ એક હલર જ આપેલું છે. 3નું આખું હલર છે. જે દેખો છો અહીંયા જે ભૂસો સીધો ભૂસો આની અંદર સ્ટોર થાય છે. અહીંયા છે તે કાંદું આવે. અહીંયા પાલો સળગાવવામાં આવી રહ્યો છે.
1.5 થી પોણા 2 લાખનો આખો પાલો તે ખેડૂત જાતે સળગાવી રહ્યા છે, નકામું રહ્યો છે. ખરેખર આનું ખાતર પણ બની શકે, પણ આને જે નીકાળવાની મજૂરી પણ ખૂબ જ વધુ થઈ રહી છે, એટલે જાતે જ તે લોકો કાંડી મૂકી રહ્યા છે. અને અહીંયા લાઈવ જે હલર ચાલી રહ્યું છે તે પણ સારી ટેકનોલોજીનું હલર છે. મજૂરની ખૂબ જ ઓછી જરૂર પડે